આટલો સુંદર કાર્યક્રમનું આયોજન અને જ્યારે આપણા આગળ સંતો મહંતો પરમ પૂજ્ય વડીલો સર્વે અહીંયા ઉપસ્થિત હોય તો આપણે પહેલાં તો 2 મિનિટ પહેલાં સંસ્કૃતિનું સિંચન કરે, ધર્મનું રક્ષણ કરે એ પણ અહીંયા હાજર અને સંત જેવા જ આપણા પેરામિલિટરીના જવાનો પણ અહીંયા હાજર. દેશભક્તિનો અનેરો આ ઉત્સવ, ધર્મનો અનેરો બંનેનો સંગમ, અને છતાં પણ અને પટેલ સમાજ આપણો આખો હોય અને આટલો જય ઘોષ ચાલે નહીં, મને સંતોષ નથી થયો. એટલે પહેલી વારમાં એક જ વખતમાં ખૂબ જ જોશ આપણા સંતોને પણ હોવું જો કે અમે તમારા ભક્ત છીએ, એમને પણ અહેસાસ થવો જો, એવો જય ઘોષ થવો જો, પ્રચંડ અવાજ આ પડદા ફાટી જવા જોઈએ. સૈનિક છું એટલે સૈનિક તરીકે જય ઘોષ કરાવીશ પહેલા, કેમ કે મારા મતે સૌથી પહેલા દેશ અને રાષ્ટ્ર, રાષ્ટ્રથી ઉપર કોઈ નથી. ભારત માતા કી જો મેં કીધું હતું ને એક જ વખત મેં પૂરું કરજો તો બીજી વખત નહીં કરાવડો. એ તો મારા શું છે પીટી કરાવવાનો. અમારે તો એક ચેનલ ચાલેલી છે કે પીટી કરાવી. બંને હાથ ઊંચા કરવાના. બાબા રામદેવજી યોગા કરાવી. ભારત માતા કી, ભારત માતા કી, સનાતન ધર્મની ઉમિયા માત કી. ખૂબ ખૂબ આભાર. તમારા નતમસ્તક પ્રણામ હું કરું. ખુશી થઈ હવે કે હા હવે, કેમ કે ક્યારનો આ ભાઈ જય ઘોષ, જય જવાન બધું બોલે પણ કોઈના માં ખલાવ્યો હોય તો એ બધા ધીમું ધીમું બોલતા હતા, પણ સારું લાગ્યું. ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા અમારા પરિવાર એટલે હું પેરામિલિટરી પરિવાર, અમારો રણછોડભાઈ પરિવાર, એટલે આમંત્રણ અમારા તરફથી આપ સૌ સંતોએ સ્વીકારી આ ગામમાં પધાર્યા એ બદલ હું તમામ વતીથી આપ સૌને નતમસ્તક પ્રણામ કરું છું. કાર્યક્રમની સાથે સાથે બીજો સંયોગ જે આપણા જીવતા જીવ, જેમને ભગવાન કહીએ, જેમણે મને ચાલતા માતા પિતા માટે જેટલા શબ્દો બોલીએ એટલા ઓછા છે. પોતે દુઃખ કષ્ટ વેઠી અને આપણે એવા કાબિલ બનાવે, એવા માતા પિતા માટે આપણે જીવતા જીવ, ભગવાનને પથ્થરોમાં આપણે ભગવાન શોધતા હોઈએ છીએ, પણ આ જીવતા જીવ ભગવાનના માટે જે અમારા રણછોડભાઈ દશરથભાઈ જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એ બધા હું હૃદયના અંતઃકરણથી નતમસ્તક પ્રણામ એમને પણ કરું છું. ત્યાં સંસ્કારનું સિંચન એ માતા પિતા માટે મને ગર્વ છે કે શું એમને સંસ્કાર આપે છે. આ વિચારો એ પણ ખરેખર અદ્ભુત છે. માતા પિતા માટે અનેક વાતો છે, એ વિશે બોલતો જઈશ તો આ દિવસ પણ ઓછો પડશે. એનું ઋણ હું કદી ચૂકવી નહીં શકું. માતા માટે, પિતા માટે તો હું શબ્દો બોલવા જઉં મારું, ભલે સૈનિક છું પણ ત્યાં હું હારી જાઉં છું કે મર્યા પછી આપણે કાશી જઈએ છીએ. એ બધું જવાનું જરૂરત નથી. આ આપણે શીખવાનું શાસ્ત્રોમાંથી. મહાન તો આપણને શાસ્ત્રો શીખવાના જ છે. ગણેશજી માટે શીખવાની જરૂર છે. કાર્તિકે આખા ફેરા ફરતો રહ્યો અને ગણેશજી માત્ર ને માત્ર શિવજી ને પાર્વતીની આરતી ભર્યા, ગોળ રાવણ બધું પતી ગયું. આખું બ્રહ્માંડ તો અહીંયા છે, એમના ચરણોમાં બ્રહ્માંડ છે. એમનો આ ખરેખર એમના માટે પણ આટલા મોટા મહંતો સંતોને બોલાવી અને આ સુંદર એમને માતા પિતાને સાબિત કર્યું કે તમે મારા માટે કેટલા અનમોલ છો. એ બધા ફરીથી હું રણછોડભાઈ દશરથભાઈને ખૂબ ખૂબ નતમસ્તક પ્રણામ. એક વખતે રણછોડભાઈને એમના પરિવાર માટે ખૂબ તાળીઓ થઈ જોઈજો. અને હું સમાજને પણ કહીશ કે આ દિશામાં ખરેખર
આ વિચાર ખૂબ સારો છે, આપણે પણ કરવું જોઈએ. સાચી વાત છે. હવે જ્યારે આ કાર્યક્રમ અમે બધા આવ્યા છીએ અને આખું સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ વર્લ્ડનું સૌથી મોટું લાર્જેસ્ટ પોલીસ ફોર્સ 2019માં બધાને યાદ હશે, આખો દેશ શોકમગ્ન હતો. બધાના આખું આંસુ સુકાતા હતા. દેશમાં આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે ઘટના ઘટી એના ઉપર તરત એક્શન કરીએ માટે આપણને ગર્વ છે કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હીની ગાદી ઉપર બિરાજમાન છે. એટલે પહેલા તો મોદી સાહેબને હું ઘણી વખત જય ઘોષ કરી દઉં છું. આઈટીબીપી ચીન બોર્ડર ઉપર સુરક્ષા કરે, એસએસબી નેપાળ ભૂટાન, આસામ રાઇફલ બર્મા બોર્ડર અને સીઆઈએસએફ કરે એરપોર્ટ જાવ ત્યાં ડ્યુટી. એટલે આ બધું છે પેરામિલિટરી કહેવાય. એ આપણા અમિત કાકા, હું માણસાનો એટલે પાછો અમિત કાકા કહું, અમિત કાકા ગૃહમંત્રી, હોમ મિનિસ્ટર, એ પણ આપણા માટે ગર્વ કે આપણા બંને સિંહો ગૃહમંત્રી અને દેશનું પૂરું સંચાલન કોના હાથમાં? ગુજરાતના હાથમાં. પાક્કું માનતા હોય હાથ ઊંચો કરો. વાહ સરસ, ફરીને એક વખત પીટી થઈ ગઈ.